મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજરનો કઈ રીતે રોલ છે, આપણે કોઈ પણ ફંડમાં એસઆઈપી કરીએ છીએ, જે કેવી રીતે મેનેજમેન્ટ થાય છે, આપણા પૈસા કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થાય છે, એના માટે ફંડ મેનેજરની 5 થી 7 જણાની ટીમ હોય છે, જેમાં 2 થી 3 ફંડના રિસર્ચ માટે, 2 થી 3 જણા એનાલિસિસ માટે, અને એ બધા સાથે બેસીને નક્કી કરે છે કે આપણે કયા ફંડમાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. દાખલા તરીકે 7000 થી વધુ કંપની લિસ્ટેડ છે, એ 7000 કંપનીમાંથી સિલેક્શન કરવાનું છે કે કોઈ પણ એક ફંડમાં 60, 70 કે 100 કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે, પણ કેવી કંપની. દાખલા તરીકે 17 થી 18 સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ થશે. દાખલા તરીકે ફાર્મા સેક્ટર, તો ફાર્મા સેક્ટરની 4 થી 5 કંપની સિલેક્શન કરશે, આઈટી સેક્ટરની 7 થી 8 કંપની સિલેક્ટ કરશે, બેન્કિંગ સેક્ટરની 8 થી 10 સિલેક્ટ કરશે. આવી રીતે 70 થી 100 કંપની સિલેક્શન થશે. આ બધા સાથે મળીને એક આપણા ફંડ મેનેજમેન્ટ થશે. હવે કોઈમાં 10 પૈસા, કોઈમાં 20 પૈસા, કોઈમાં 1%, કોઈમાં 2%, કોઈમાં 3% સુધી ઇન્વેસ્ટમેન્ટ થશે, જેથી કરીને આપણું જોખમ ઘટી જશે. આવી જ માહિતી માટે અમારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મ્યુચ્યુઅલ ફંડ સહી હે. થેન્ક યુ.